ગર્વ લેવા જેવી બાબત છે। અહીંયાથી ઘણા બધા સેવકો અહીંયા બાપુની સેવામાં જાય છે। એકવાર તાળીઓથી વધાવો। બાપુએ બનાવેલી એક રચના અને પ્રસંગ અનુસાર આપણે બેઠા છીએ ત્યારે घेरो वडलो ने घेरी चांदी घेरो वडलो ने घेरी घेरा कुटुंब में मारो बाप जो मीठी आवो मीठो छायड़ो से मारा बाप नो मीठो छायड़ो से मारा बाप आंगली पकड़ी थी मारा बाप नीर आंगली पकड़ी थी मारा बाप नीर चालो हूँ तो डगमग जाऊं रे चीने ए हाथा चीने चलायो मने चालता लो घेरो वडलो ने घेरी आवा टुकड़ा माथी टुकड़ो बाप आप तो लो मने भूख्यो ना सिवड़ाव्यो दिन रात जो मीठो कोई तो भूख्यो नहीं सुवड़ाव्यो दिन रात जो मीठो छायड़ो थे मारा बाप नो घेरो वडलो ने घेरी घेरा कुटुंब मा मारो बाप जो बीठो छायड़ो थे मारा बाप नो पिता छे प्रेम तणी પૂતળી લો
દરદ બધા પલમાં કરે દૂર જો ઘેર દરદ ઈ તો પલમાં કરે દૂર જો મીઠો એજી મીઠો છાંયડો છે મારા બાપ છેલ્લી કડીમાં પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ લખે છે આખી દુનિયામાં મા વિશે ઘણા બધા ગીતો અને રચના લખાઈ છે પણ બાપ વિશે પૂજ્ય બાપુએ એવી દર્દ ભરી રચના લખી છે બાપુ લખે છે આવી શીતલ છાયા છે મારા બાપની લો શીતલ છાયા છે મારા બાપની ઇન્દ્ર ભારતી બાપુ કહે મને એની આસ જો આવો છાય લે પડછાયો હવે નહીં પડે લો એ ઇન્દ્ર ભારતી બાપુ કહે ઇન્દ્ર ભારતી બાપુ કહે મને એની આસ જો આવા છાયે રે પડછાયો હવે પડે ઘેરો વડલો ને ઘેરી ચાયડી ઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો છાયડો છે મારા બાપ ઘેર વડલો ને ઘેરી ઘેરો વડલો ને